दोस्तों खूब ज सरस मजानी बात आज हूँ तमारी सामे लईने आव्यो छुं। तमने सांभळवानी खूब ज मजा आवशे अने वातनो सार खूब ज आज आपणा सामाजिक जीवननी अंदर आ वात खूब ज आ घटना आवी खूब ज घटती होय छे, तो ए वात छेल्ले सुधी सांभळजो, तमने खूब ज मजा आवशे। दोस्तों लाल कीड़ी अने काली कीड़ी बंने एक डब्बामां अचानक भेगा थई गया, जेनुं झुंड हतुं। एक डब्बानी अंदर लाल कीड़ी अने काली कीड़ीनुं झुंड हतुं। ए डब्बानी अंदर ये खूब ज खुश रहता। लाल कीड़ी एका बीजीने मदद करती, लाल कीड़ी काली कीड़ीने मदद करे ने काली कीड़ी लाल कीड़ीने मदद करे अने खूब ज प्रेमथी रहता अने एमनी वच्चे खूब ज प्रेम भाव अने एम कहेवाय के कोई दिवस ए लोको झगड़ो करता नहीं। लाल कीड़ी अने काली कीड़ी बंने खूब ज प्रेमथी रहता। एमां एक दिवस एवुं बन्युं के बहारथी कोईके डब्बो एम कहेवाय के जोरथी हलाव्यो अने बंने कीड़ीओनुं झुंड एका बीजी साथे અથડાયું એટલે બંને કીડીઓને લાલ કીડી અને કાળી કીડીને ખૂબ જ વાગ્યું અને ખૂબ જ એમ કહેવાય કે ઈજાઓ થઈ। ત્યારે એમનો સંબંધ ખૂબ જ સારો હતો, પરંતુ આવું થવાને કારણે બહારથી કોઈકે ડબ્બો હલાવ્યો અને અંદર થોડી તકલીફ થઈ એટલે લાલ કીડીએ કાળી કીડી પર એવો બ્લેમ કર્યો કે એને અમારી ઉપર હુમલો કર્યો। જ્યારે કાળી કીડી લાલ કીડીને કહે છે કે મેં તમારી પર હુમલો નથી કર્યો, તમે મારી પર હુમલો કર્યો છે। અને બંનેના સંબંધ ખૂબ જ સારા હતા, પરંતુ એક ડબ્બો બહારથી કોઈએ હલાવ્યો અને એમાં એમના સંબંધો બગડી ગયા। દોસ્તો આ વાત આજે આપણા સામાજિક જીવનની અંદર, આપણા વ્યવહારુ જીવનની અંદર ખૂબ જ મહત્ત્વની છે, કેમ કે આજકાલ આપણે સામાજિક જીવનની અંદર દરેક લોકો, દરેક સમાજના લોકો બધા સાથે મળીને જીવીએ છીએ, સાથે મળી અને રહીએ છીએ અને ખૂબ જ પ્રેમથી રહીએ છીએ। પરંતુ બહારથી આવનારા લોકો, અમુક જે અસામાજિક તત્વો જે ડબ્બો હલાવે છે, જે આખા સમાજને ડબ્બો હલાવી અને બંને સમાજો વચ્ચે જે તકરાર પાડે છે અને પછી જે મીઠા સંબંધોની અંદર જે તિરાડ પડે છે ને, એ કોઈ દિવસ ભૂસાતી નથી। આ માત્ર ને માત્ર બહારથી કોઈ ડબ્બો હલાવે છે ને એટલા માટે આ સંબંધોમાં તિરાડ પડે છે। બાકી સંબંધો કાલે પણ સારા હતા અને સંબંધો આજે પણ સારા છે। મારો કહેવાનો અર્થ કે બહારથી કોઈ ડબ્બો હલાવે અને આપણા સંબંધોમાં તિરાડ પડે એ પહેલાં આપણે એ ચોક્કસ જાણી લેવું જોઈએ કે આ કાર્ય કરવામાં કોનો હાથ છે, શું સચ્ચાઈ છે અને કોના કારણે થઈ અને આપણા સંબંધોની અંદર આવી તિરાડ પડી છે, એનું સંપૂર્ણપણે એમ કહેવાય કે જાણી લેવું જોઈએ કે શું છે આખી ઘટના, અને પછી કોઈની પર બ્લેમ કરવો જોઈએ અથવા તો કોઈની પર આક્ષેપ કરવો જોઈએ। આ બહારથી જે ડબ્બો હલાવી અને સમાજની અંદર સામાજિક લોકો જે હેરાન થાય છે એના કરતાં બંને સામાજિક લોકો જે જાણી લે છે, જે સમજી લે છે કે શું છે અને કેવી રીતે આ બન્યું છે અને પછી કંઈક વાટાઘાટો કરશે તો જીવન જીવવાની વધારે મજા આવશે। અને જીવનની અંદર કોઈ પણ સમાજ હોય એમને ક્યારેય કોઈ તકલીફો નહીં આવે। ધ્યાન માત્ર બહારથી જે ડબ્બો હલાવે છે ને, જે અસામાજિક તત્વો, ધ્યાન માત્ર એ લોકોનું રાખવાનું છે। દોસ્તો આ ઘટના ખૂબ જ સારું એવું આપણને શીખવાડી જાય છે, ખૂબ જ સરસ મજાનો સંદેશ દઈ જાય છે કે આજના આ સામાજિક જીવનની અંદર આવા આજે પ્રોબ્લેમો થઈ રહ્યા છે, તો આપણે સમજીએ, શાંતિથી અને પ્રેમથી બધા જ લોકો હળીમળી અને એકબીજા સાથે જીવીએ અને ખૂબ જ મજાથી રહીએ। દોસ્તો સંદેશ તમને કેવો લાગ્યો કોમેન્ટ બોક્સની અંદર જણાવજો અને આવા જ બીજા અવનવા વિડીયો જોવા માટે આપણી યુટ્યુબ ચેનલ હું અને મારી વાતોને સબસ્ક્રાઈબ જરૂરથી કરજો। દોસ્તો મળીશું ફરીથી એક નવા જ વિડીયો સાથે, ત્યાં સુધી દરેક દોસ્તો, દરેક મિત્રને મારા જય સીતારામ।